નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં કોંગ્રેસને માટે દિવસે ને દિવસે કપરા ચડાણો થઈ રહ્યા છે। ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે હવે ગેનીબેન ઠાકોરની સામે પણ વાવ થરાદમાંથી વિરોધ ઊભો થયો છે। બનાસકાંઠામાંથી વાવ થરાદ જિલ્લાને અલગ કરવામાં આવ્યા બાદ જિલ્લા પ્રમુખ તરીકે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ વાવ થરાદના ઠાકોર સમાજના લોકોનું કહેવું એવું છે કે એમની જગ્યાએ હવે કોઈ ઠાકોર સમાજના પ્રતિનિધિને જ પ્રતિનિધિત્વ આપવામાં આવે અને કોંગ્રેસનું પ્રમુખ પદ એમને વાવ થરાદ જિલ્લામાં આપવામાં આવે। બનાસકાંઠામાં ગુલાબસિંહ રહે તો એની સામે એમને કોઈ તકલીફ નથી, પરંતુ ગેમીબેન ઠાકોર અત્યારે એવું જણાવી રહ્યા છે કે એ બંને જિલ્લાના પ્રમુખ તરીકે એક જ વ્યક્તિ રહેશે અને જો આ રીતે નહીં થાય તો તેઓ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે અને પોતાનું ધાર્યું કરાવવા માટે તેમણે અગાઉ પણ અનેક પ્રયત્નો કર્યા હતા। ભારતીય જનતા પાર્ટીની વાત છે ત્યાં સુધી એ લોકોએ બંને તરફે બેલેન્સ કરી અને ઠાકોર સમાજ તેમજ રજપૂત સમાજને પ્રતિનિધિત્વ આપવા માટેની એક જે રણનીતિ અપનાવી છે, એના કારણે ગેનીબેન ઠાકોરના સીટ સામે પણ જોખમ ઊભું થાય એવું છે, કેમ કે જો વાવ થરાદ અને બનાસકાંઠાની અંદર આ પ્રમાણેનો નિર્ણય લેવામાં આવશે અને ઠાકોર સમાજના કોઈ જો વ્યક્તિને નિમણૂક આપવામાં આવશે તો આવનારા દિવસોની અંદર ગેનીબેન ઠાકોરને એ લોકો પડકાર આપી શકે એમ છે। સમગ્રતઃ જોઈએ તો હાલમાં આ મામલો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સુધી પહોંચ્યો છે। કોંગ્રેસના ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ અમિતસિંહ ચાવડા પણ અત્યારે આ મામલે હજુ કોઈ નિર્ણય લેવાની પરિસ્થિતિમાં નથી અને એનું કારણ એ છે કે તેઓ ગેમીબેન ઠાકોરને કોઈ પણ હિસાબેથી નારાજ કરી શકે એમ નથી અને બીજી તરફ રાજપૂત સમાજ અને ઠાકોર સમાજના મત વગર પણ એમને ચાલે એમ નથી। કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવા માટેનો પ્રયત્ન કરી રહી છે અને જેટલી સીટો બને એટલી ઘર ભેગી થાય અને જેટલી સીટોમાં પોતાના ઉમેદવારો વિજેતા બને એટલું મનોબળ કાર્યકરોનું વધે એને માટેના પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ સંગઠનના માળખાની અંદર જે વેરવિખેર પરિસ્થિતિ જોવા મળે છે એના કારણે પણ કોંગ્રેસની અંદર ચિંતા બેસેલી જોવા મળે છે। ખાસ કરીને જ્યારે નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓના રીતસર પડઘમ વાગી રહ્યા છે અને નજીકના દિવસોમાં જ લગભગ 1-2 મહિનાની અંદર જ આ તમામ પ્રક્રિયા આટોપી લેવામાં આવે એવી એક સંભાવના છે, ત્યારે કોંગ્રેસની અંદર આ જે સ્થિતિ ઊભી થઈ છે અને ગેમીબેન ઠાકોરની સામે પણ જે પ્રમાણેનો વિરોધ થઈ રહ્યો છે અને ઠાકોર સમાજના લોકો પણ જે પ્રમાણે આગળ આવી રહ્યા છે અને જોતા એવું લાગે છે કે વાવ થરાદની અંદર કોંગ્રેસમાં આ વખતે કંઈક નવા જૂની થશે અને જો આમાં કંઈ નવા જૂની થશે તો ગેમીબેનના વિસ્તારની અંદર જ આ મોટો એક ફટકો પડી શકે એમ છે કોંગ્રેસને, કેમ કે વાવ થરાદની અંદર ઠાકોર સમાજ હવે કોંગ્રેસથી વિમુખ થઈ રહ્યો હોય એવું એક ચિત્ર ઉપસી રહ્યું છે। રજપૂત સમાજને પણ કોઈ નારાજ કરવા માંગતું નથી, એટલે એમને પણ સાથે રાખવા એવો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીની તો હજી આમ આદમી પાર્ટીનું આ વિસ્તારોની અંદર અસ્તિત્વ જોવા નથી મળતું, એટલે મુખ્ય જે હરીફો છે કોંગ્રેસ અને ભાજપ એની વચ્ચે સીધી ટક્કર થાય એવી એક સંભાવના છે અને આ સીધી ટક્કરની અંદર જે પ્રમાણે રજપૂત સમાજ અને ઠાકોર સમાજને વિખૂટો પાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને કાર્યકરોમાં પણ એક પ્રકારે એવું જોવા મળી રહ્યું છે કે એમના સમાજમાંથી જ કોઈ પ્રમુખ હોવા જોઈએ, જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ એમના સમાજને જ મળવું જોઈએ એવી જે ઠાકોર સમાજની પણ લાગણી છે અને ક્ષત્રિય સમાજની પણ લાગણી છે। એના કારણે આવનારા દિવસોની અંદર કદાચ એવું જોવા મળશે કે બંનેને બેલેન્સ કરવા જતાં કોંગ્રેસનું બેલેન્સ બગડી જશે। કોંગ્રેસનું બેલેન્સ એ રીતે પણ બગડશે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ પોતાના ઉમેદવારોને ટકોરાબદ્ધ રીતે પસંદ કરે છે અને સંગઠનના જે માણસો હોય છે એની પસંદગીમાં પણ સ્થાનિક કાર્યકરોની સેન્સ લીધા પછી એ લોકો નિમણૂક કરતા હોય છે। એટલે ઘણી બધી બાબતોમાં કોંગ્રેસને આ વખતે કપરા ચડાણું છે અને આ કપરી પરિસ્થિતિની અંદર જો આ ઇલેક્શન ડિક્લેર થશે અને ત્યાર પછી ખૂબ જ ટૂંકા સમયગાળાની અંદર જો મતદાન આવશે તો કોંગ્રેસને માટે આ એક બહુ મોટી ચેલેન્જ ઊભી થવાની છે। ખાસ કરીને વાવ થરાદનો જે પ્રશ્ન છે એવા નાના નાના એના સિવાયના પણ અનેક પ્રશ્નો કોંગ્રેસના સંગઠનની અંદર જોવા મળી રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસનું જે સંગઠનનું માળખું છે એમાં પણ લાડુ 4 ને બાવા 12 જેવી પરિસ્થિતિ છે, કેમ કે બધાને નેતા પદ જોઈએ છે, બધાને પ્રમુખ પદ જોઈએ છે, બધાને મંત્રી પદ અને મહામંત્રી પદ જોઈએ છે। સંગઠનની અંદર એક મર્યાદા હોય છે, એનાથી વધારે કાર્યકરોને સમાવેશ નથી કરી શકાતા
એમ છતાં પણ પોતાના સમાજ, પોતાના માણસોને, પોતાના ગ્રુપના માણસોને ગોઠવવાની બળતરામાં અત્યારે કોંગ્રેસને મોટો ફટકો પડવાની સંભાવના છે. ખાસ કરીને જે વાવ થરાદનો પ્રશ્ન છે એમાં ગેનીબેન ઠાકોરને તે લોકો નારાજ પણ કરી શકે એમ નથી, અને અમિતસિંહ ચાવડા જો આમાં કોઈ પણ ચંચુપાત કરવા જશે તો એમને પણ કદાચ અપમાનિત થવું પડે, એટલા પ્રમાણમાં રોષ અત્યારે ઠાકોર સમાજની અંદર જોવા મળી રહ્યો છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.